તો એના પછી આવે છે પ્રમેય. પ્રમેય કંઈક આવો આપેલો છે કે √2 એ અસમય સંખ્યા છે. હવે પ્રમેય કેમ આપ્યો અહીંયા? તો આ જે પ્રમેય છે તેના આધારે જ આપણે, એટલે કે એ જ મેથડ ફોલો કરીને, એ જ રીત ફોલો કરીને આપણે બાકીના બધા જ દાખલા અહીંયા ગણવાના છે. પ્રમેય આપણને આપેલો છે કે આપણે સાબિત કરવાનું છે કે √2 એ અસમય સંખ્યા છે. તો આની એક રીત છે. તો જોઈએ કઈ રીત છે. તો સૌથી પહેલા તો આપણે સાબિત શું કરવાનું છે કે એ જે √2 જે છે એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. તો આપણે આના કરતા ઊંધું ધારી લઈએ કે ધારો કે √2 એ સમય સંખ્યા છે. ઊંધી સંખ્યા ધારી લીધી. હવે જો √2 એ સમય સંખ્યા હોય તો આપણે એને p/q સ્વરૂપે લખી શકીએ. તો અહીંયા આપણે બે સંખ્યાઓ લઈ લઈએ, a અને b. તો સમય સંખ્યા છે એટલે લખી શકાય √2 બરાબર a/b. બે સંખ્યાઓ લઈ લીધી. બી આ સાઈડ ભાગાકારમાં સામે જશે તો ગુણાકારમાં, તો આ રીતે લખાય √2 × b બરાબર a. હવે આપણને ખબર છે કે રૂટને હટાવવો હોય તો બંને બાજુ શું લેવો પડે? વર્ગ લેવો પડે. તો √2 નો વર્ગ કરીશું તો થઈ જશે 2, b નો વર્ગ કરીશું તો b², અને a નો વર્ગ કરીશું તો a². હવે બે આ સાઈડ ગુણાકારમાં સામે જશે તો ભાગાકાર, તો આ રીતે લખી શકાય b² બરાબર a²/2. હવે આનો મતલબ શું થયો કે a² ને આપણે 2 વડે ભાગી શકીએ તો એને પણ આપણે 2 વડે ભાગી શકીએ. હવે જો એને આપણે 2 વડે ભાગી શકતા હોઈએ તો એની કોઈ સંખ્યા મળે જે 2 ના ગુણાકારમાં હોય. એટલે કે આ રીતે જુઓ કે 10 ને આપણે 2 વડે ભાગી શકીએ તો જવાબ શું આવે? 5. તો આપણે 10 ને આ રીતે લખી શકીએ 2 × 5. તો અહીંયા એ જ રીતે આપણે a બરાબર શું લખી શકીએ? 2 × c. a² ને 2 વડે ભાગી શકીએ તો એને પણ 2 વડે ભાગી શકીએ તો આપણે શું લખી શકીએ? a બરાબર 2c. હવે આવું કેમ કર્યું? તો આ જે 2c ની કિંમત છે અહીંયા મૂકી દો. તો લખી શકીએ b² બરાબર 2c એનો વર્ગ ભાગ્યા 2. 2 નો વર્ગ થઈ જશે 4, c નો વર્ગ થઈ જશે c²/2. 2 દુ 4 કેન્સલ, તો જવાબ શું વધ્યો? 2c². હવે બે આ સાઈડ ગુણાકારમાં સામે જશે તો ભાગાકારમાં, તો આ રીતે લખી શકાય b²/2 બરાબર c². તો અહીંયા આજે બે વિધાન મળ્યા એ આપણા માટે કામના છે. કઈ રીતે? તો જુઓ, a² ને 2 વડે ભાગી શકીએ તો એને પણ 2 વડે ભાગી શકાય. તો અહીંયા તમારે લખવાનું કે અહીં a² ને 2 વડે ભાગી શકાય, તેથી એને પણ 2 વડે ભાગી શકાય. હવે એ જ વસ્તુ આપણે શેના માટે સાબિત કરી? બી માટે, કે b² ને આપણે 2 વડે ભાગી શકીએ તો બી ને પણ 2 વડે ભાગી શકાય. તો લખી દેવાનું કે તે જ રીતે b² ને 2 વડે ભાગી શકાય, તેથી બી ને પણ 2 વડે ભાગી શકાય. હવે આનો મતલબ શું થયો કે એ પણ 2 વડે ભાગી શકાય અને બી પણ 2 વડે ભાગી શકાય. તો અહીંયા a × 2 અને b × 2 લખી શકાય. તો એનો મતલબ એવો થયો કે a અને b બંનેનો ગુસા આપણને શું મળ્યો? અહીંયા 2 મળ્યો. તો અહીં a અને b નો સામાન્ય અવયવ 2 મળે છે. પણ આપણને ખબર છે કે જો સંખ્યા અસમય સંખ્યા હોય તો એનો સામાન્ય અવયવ શું મળવો જોઈએ? ખાલી એક જ મળવો જોઈએ. આપણે આગળ જોઈ ગયા કે બંનેનો ગુસા કેટલો હોવો જોઈએ? એક જ હોવો જોઈએ. પણ અહીંયા ગુસા કેટલો મળ્યો? આપણને 2 મળ્યો. તો આપણે લખી શકીએ પરંતુ અસમય સંખ્યા માટે
સામાન્ય અવયવ માત્ર એક જ હોય છે, તેથી લખી શકાય કે તેથી આપણે જે ધાર્યું હતું એ કેવું ધાર્યું હતું? ખોટું. તો કોઈ પણ સંખ્યા જો સમય ના હોય તો બાકી કઈ વધી અસમય, તો √2 એ શું થઈ જશે? અસમય થઈ જશે. તો √2 એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. તો આ જ રીતે તમારે √2 ની જગ્યાએ √3 કરી દે તો 2 ની જગ્યાએ ખાલી શું મૂકી દેવાનું? બધી જગ્યાએ 3 મૂકી દેવાનું. અને પરીક્ષામાં આ જે 4 વિધાનો લખ્યા આપણે, 1 2 3 અને 4, એ ચારે ચાર ફરજિયાત લખવા પડે. જો આ વિધાનો ના લખો તો તમને 2 માર્ક્સ માંથી ખાલી એક જ માર્ક્સ મળશે. તો આ વિધાનો ખાસ યાદ રાખવાના અને આ જ રીતથી તમારે બધા જ દાખલા ગણવાના છે.